હેલો મિત્રો, તો આપણે આવી ગયા હતા પાછા મિની બ્લોગ લઈને। તો આપણે કિસ્મત કાઠિયાવાડીએ જમી લીધું હતું ને જમીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને પછી આપણે નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા તુલજાપુર। તુલજાપુરથી આપણે મારી દીધો બીડ બાજુ ટર્ન અને પછી આપણે આવી ગયા હતા મામાની હોટલે। અને મામાની હોટલે પહોંચીને આપણે આવી ગયા ચા પાણી પીવા માટે। પછી ત્યાંથી રવાના થઈ ગયા અને આવી ગયા ઘાટમાં। પછી આપણે ધીમે ધીમે ઘાટ ઉતારીને સાંજ પડતા પહોંચી ગયા હતા પાંચોડથી મારી દીધો પેઠણ બાજુ ટર્ન ને પછી રાત્રે મોડા આપણે પહોંચી ગયા હતા એવલા। અને એવલા આપણે લાલભાઈને આપી દીધી હતી આંકવા અને આપણે સૂઈ ગયા હતા। બસ હવા નીકળ ગઈ। સવારમાં લાલભાઈ આપણી ગાડી પહોંચાડી દીધી હતી પાર્થ હોટલે। પછી ત્યાં આપણે ચા પાણી નાસ્તો કમ્પ્લીટ કરી લીધો હતો અને પછી રવાના થઈ ગયા હતા। અને સવારમાં સુરત દાદાનું આગમન થઈ ગયું હતું એટલે સુંદર મજાનો નજારો હતો। એટલે આપણે ગાડી આંકવાની તો સવારમાં એક નંબર મજા આવી ગઈ હતી। પછી આપણે સાંકરી ઘાટમાં આવી ગયા અને હનુમાન દાદાના દર્શન કરી લીધા અને પછી આપણે ઘાટ ઉતરીને આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડર ભરીને ફાઇનલી ગુજરાતમાં એન્ટર થઈ ગયા। અને પછી આપણી ગાડી ભૂખી થઈ ગઈ હતી એટલે આપણે ગાડીને પેટ પૂજા કરાવી દીધી અને પછી આપણે રવાના થઈ ગયા હતા અને બારડોલીથી આપણે ચડી ગયા હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ। પછી આપણે આગળ આવી ગયા ભરૂચ પહોંચી ગયા હતા અને આપણે સાઈડમાં રાખી દીધી હતી કારણ કે પવન આવતો હતો મસ્ત મજાનો એટલે આપણને તો બહુ મજા આવી ગઈ। અને પછી આપણે ત્યાંથી રવાના થઈ ગયા અને આગળ આપણે ઊભી રાખી દીધી કારણ કે આ સામે આવતા હતા રાજુભાઈ। પછી રાજુભાઈ આવી ગયા હતા એટલે આપણે રાજુભાઈને રામ રામ મળી લીધા અને આપણે કેરી ભરી હતી એટલે રાજુભાઈ કે કેરી ખાવી છે। પછી આપણે જો કેરીમાં બાકાજી કે બોલાવી દીધી। પછી આપણે કેરી ખાઈને રવાના થઈ ગયા હતા અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો કરતા જાયજો। મળવી નેક્સ્ટ બ્લોગમાં।